ગાંગર ગામ નજીક ખેતરમાં કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારતા ડાંગરને નુકસાન. ખેડૂતે જીપીસીબીમાં કરી અરજી. ગાંગર ગામ નજીક એક ખેતરમાં ટેમ્પલ ટ્રેક્ટર પલટી મારતા ખેતરમાં રહેલ ઊભા પાકને ભારે નુકસાન. ટેન્કર પલટી મારતા ટેન્કરમાં રહેલ કેમિકલ ખેતરમાં ફરી વળ્યું. કેમિકલના કારણે ખેતરમાં નુકસાન તથા જમીન માલિકે જીપીસીબીમાં લેખિત અરજી કરી. બાવળના ગાંગડ ગામ નજીક થોડા દિવસ પહેલા બગોદરા ધોળકા રોડ ઉપર આવેલ ફિનિક્સ પ્રોકોન પ્રાઇવેટ લિમિટેડ બાજુમાં રાત્રિના સમયે કેમિકલ ભરેલ ટેન્કર પલટી માર્યું હતું. આ ટેન્કરમાં ડીએમએફ કેમિકલ ભરી વાપી ખાતે આવેલી પ્રાઇવેટ કંપનીમાં ખાલી કરવા જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિ દરમિયાન આ ટેન્કર ગાંગડ ગામ નજીક આવેલ ખેતરમાં પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારતા ટેન્કરમાં રહેલ કેમિકલ ખેતરમાં ઢોળાઈ ગયું. આ કેમિકલ ખેતરમાં ઢોળાતા 7 વીઘા ખેતરમાં રહેલ 3.5 વીઘાના ડાંગરને નુકસાન થવા પામ્યું છે. ત્યારે ખેડૂત નરેન્દ્રસિંહે ખેતરમાં થયેલ નુકસાન અંગે અને તેના વળતર માટે તેમજ ખેતરમાં ઢોળાયેલ કેમિકલની આડઅસર ધીરે ધીરે વધી રહી છે. ખેતરમાં ડાંગરના પાકને નુકસાન વધી રહ્યું છે અને સંપૂર્ણપણે નુકસાન થાય તેમ છે. આ કેમિકલથી ખેતરમાં કેટલા વર્ષ સુધી નુકસાન થશે તે અંગે જીપીસીબીમાં અરજી કરવામાં આવી છે. ત્યારે ઊભા પાકને નુકસાન થતાં ખેડૂતે વળતર આપવાની માંગણી કરી છે. રિપોર્ટર નિકુલ ઠાકોર, બાવળા.